જય માતાજી દોસ્તો, અમે નીકળ્યા હતા ફેમિલી સાથે ગુરુ મહારાજના દર્શન કરવા. અમારા ગુરુ મહારાજ બહુ દૂર છે, એમના દર્શન કરીએ એટલે લગભગ હજી 85 કિલોમીટર જેવું દૂર છે. હજુ હાઈવે પર નીકળ્યા છીએ. હવે ત્યાં અમારા ગુરુ મહારાજના ઘરે જઈ હાજર હશે તો એમના દર્શન કરાવીશું, નહીં હોય તો એમને ગમે ત્યાંથી ખોજીને તમને દર્શન કરાવીશું. જય માતાજી. જય માતાજી દોસ્તો, આ તો ગુરુ મહારાજને મળવાયા છે. એમના ખેતરમાં આજ પૂનમ છે. હા, કાલે પૂનમ હતી ને આજે પણ પૂનમ છે, એટલે કાલ નહોતું રોણું એટલે આજ આવ્યા છીએ. આ એમનું ખેતર છે, આ ઘર છે, જોઈ લો. તો આજે ફેમિલી હાથે આવ્યા હતા તો તમને પણ દર્શન કરવા. હાલ તો ભેંસો ચારવા જઈએ. અમારો ગુરુ ફોન કર્યો એટલે કે હું ભેંસો લઈ ગયો તો આવું, એટલે તો આવો તો અમે તમારા ખેતરમાં બેઠા છો. હમણાં આવે એટલે હમણાં પણ દર્શન કરાવું. આ એમની ભેંસોને છે, તમને બતાવી દો, જોઈ લો. આ જો અડધી હોય છે, અડધી ચાલવા ગયા છે, અડધી આવી જઈશું ભાઈ. હા રે, આ જો અમારા ગુરુ મહારાજ ભેંસોવાળા છે, બરાબર. ગુરુ મહારાજ એકદમ ભગવાનના માણસ છે. અમારે લગભગ 30 વર્ષથી સંબંધ છે, 30-32 વર્ષથી. બહુ જોરદાર છે. અમે ગાડી લઈને આવ્યા હતા. આ એમનું ખેતર ને બધું છે અહીંયા. જો ઠાકોર પરિવારમાં છે. આ એમનો બોર પણ અહીંયા છે. આ જો આગળ છે. હા, એટલે હમણાં આવે એટલે એમના દર્શન કરાવું. ત્યાં સુધી જય માતાજી. જુઓ ભાઈ, આ અમારા ગુરુ મહારાજ. હા, બટન બંધ કરો. એ તો કોઈ બટનથી ચાલશે. આ ભેંસો વાળા એટલે ભેંસો ચાલતા ચાલતા હરાયા છે. એ રસ્તામાં હોઈ ગયા તાળા. દિલના બહુ મસ્ત. તમે તો ઘણા ગુરુ જોયા પણ અમારે તો ભગવાનનો માણસ છે, બરોબર. એટલે આજ મળ્યા. હવે થોડા આશીર્વાદ લઈ જવું, પછી જય માતાજી. હાલ ચા પીવાનું ચાલુ જ છે. જો બીબલી ચા લઈને આવી ગઈ. રસ્તામાં ભેંસો પહોંચતા નહીં, રસ્તામાં જ મળ્યા હતા. પી લો ચા પી લો, તારા સુખ શાંતિ પીઓ. કોણ છે બીજું? કોઈ નહીં, બીજું આપણે બે એટલે વાતો થાય. વાતો તો શું લો, મળવા એટલે વાતો કરો, મોજ કરો, સુખ શાંતિ જીવી લો. પૈસાના વળતા નહીં, શો વિડીયો બતાવી. જય ગુરુ મહારાજ કી જય હો. જો ફેમિલી સાથે આવ્યા હતા, આશીર્વાદ લઈ લીધા. જય સુખ શાંતિ આશીર્વાદ લઈને હવે મળીને અમે નીકળવાના ઘેર. એટલે આવા ગુરુ આ વિડીયો મોકલ્યો કોકને, કોકને કે ભાઈ આવ્યો ગુરુ મહારાજ ઢોર સારો છે ને જેના છે ગુરુ શેલા કરતા 4 ફૂટનો હતા. આ પછી મને પેલા અમારા મંગો કાકો ગઈ તે એવો જેવો તમારો શેલો છે. હીરા એકવાડે અમે હીરા ના એકવાડી કરિયા એકવાડી ને કરિયા મારી પાછી પડે ને તો હજી કાપી નાખી દીધી. હા, એવી કરિયા એકવાડી. હા, એવા આશીર્વાદ આવ્યા છે કે ગમે એવો હોય તો સંકટ સમય કોમા ભલે ગરીબ છે પણ સંકટ સમય આ માણસ એવો કોમા બીજો ના આવે. એટલા માટે અવશ્ય વિડીયોને શેર કરી લેજો અને કોમેન્ટમાં જય ગુરુ મહારાજ લખવાનું ના ભૂલતા. અવશ્ય હોકતા એ ચરામાંથી પકડ્યા છે. વચન પાછળ તરત જોઈ લો. વચનનું પાલન અને આશીર્વાદ લીધા છે. વખત કરો તો આવા ગુરુ રાખજો. ગુરુ વગર જ્ઞાન ના મળે ભાઈ. એટલે ગુરુ તો અવશ્ય જોઈ. હું તમને એક જ પ્રશ્ન કહું કે તમારે દુનિયાના એડા પણ સત્ય સિવાય ચાલવું નહીં. બરોબર. અને સત્યમાં હોય એ તમારો કોઈ પાછા કાઢે એ બધી જવાબદારી મારી. બરાબર. ના, સત્યમાં જ હેડું. તમારા આશીર્વાદ માથે ચડાયા છે. તમે જે રસ્તે ચાલે રસ્તે હેડું છું. મોટો મહત્વ વાતનો જનારો ગુરુ બનાવજો પણ સત્યમાં ચાલજો. બરાબર. સત્ય હતા કદી પાછા પડશો નહીં, કદી. અને દયા રાખજો. દયા છે, દયા ધર્મનો મૂળ છે. દયા ને પુણ્ય તો ચાલુ જ. તે હું કહું બોલવાનું વચને તમે હાલો રે વીરા મારા, ગુરુના વચને તમે હાલો. હા, ગુરુ વચનથી ચાલશો તો એ નાવ દુખાનો વારો સંતો રે ભાઈ, ગુરુના વચને ચાલો. હા, જય ગુરુ મહારાજ કી જય હો. સદા સુખી રહ્યો આશીર્વાદ આપી દો. સુખી જ છે મારા કરતા. એનાથી વધારે સુખી થઈ ગયું તમારું.